શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર અરવલ્લીના મેઘરજના કંભોડા ગામે લકુલિશ આશ્રમના પાટોત્સવમાં ઉપસ્થિત રહ્યા. લકુલિશ આશ્રમના પાટોત્સવમાં તેમણે બીઝેડ કૌભાંડ બાબતે નિવેદન આપ્યું છે કે બીઝેડના ફ્રોડ અંગે શિક્ષણ વિભાગની હકીકતલક્ષી રિપોર્ટ હજુ બાકી છે, જેમાં શિક્ષણ વિભાગ અને પોલીસની રિપોર્ટની કામગીરી ચાલુ છે. જે 4 શિક્ષકોના કૌભાંડમાં નામ આવ્યા છે તેમને નોટિસ પાઠવી છે. જે કોઈ શિક્ષકોની સંડોવણી કૌભાંડમાં હશે તેમની સામે કાયદાની પરિભાષામાં કાર્યવાહી કરવામાં આવશે. શિક્ષણ વિભાગ આવા શિક્ષકોને છાવરવાનું કામ નથી કરતું. દોષિત જણાશે તેમને ઘર ભેગા જરૂર કરીશું. આ બીજેડનું જે ફ્રોડ થયું છે એની તમામ હકીકતલક્ષી રિપોર્ટ અમારે મેળવવાનો બાકી છે અને જે પોલીસ તપાસ અને અમારા શિક્ષણના અધિકારીઓને પણ અમે સૂચના આપી છે. સાબરકાંઠા અરવલ્લી બંનેમાં જે કંઈ શિક્ષક મિત્રોએ વ્યક્તિ નિર્માણ, પરિવાર નિર્માણ, સમાજ નિર્માણ, રાષ્ટ્ર નિર્માણનું જે કામ કરવાનું હતું એ છોડીને લોકો સાથે જે છેતરપિંડી કરી અને લોકોને જે મૂર્ખ બનાવીને જે બીજેડમાં આ ફાઉન્ડેશન જે બનાવી એમાં પૈસા રોકવા માટે જેને લાલચ આપ્યું હોય, એમાં પ્રોત્સાહન આપવાનું કામ કર્યું હોય અને જે ગરીબ લોકો, મધ્યમ વર્ગીય લોકો જેમને આખા જીવનની જે મૂડી હતી એ એમાં વધુ વ્યાજ આપવાની લોભ લાલચ આપીને લોકોને ઠગવાનું કામ કર્યું છે. ને એમાં અમારા શિક્ષક મિત્રો જોડાયેલા છે. એમાં 4-5ની અમે વેરીફાઈ કર્યું છે, પણ બીજા કેટલાક હશે એ હકીકતલક્ષી રિપોર્ટ પૂરો મેળવીને આવનારા સમયમાં નિયમ અનુસાર કાયદેસરની કાર્યવાહી કરીને જે કંઈ કરવાનું થાય કાયદાની પરિભાષામાં તમામ અમે કરીશું. મારા ગુજરાતમાં જે એનઈપીનું ઇમ્પ્લિમેન્ટ થઈ રહ્યું છે, શિક્ષક મિત્રો સારી કામગીરી કરી રહ્યા છે. મહેકમ અમારું જે છે આટલું મોટું મહેકમ છે એમાં 99% શિક્ષકો સારી કામગીરી કરી રહ્યા છે. એમને હું ધન્યવાદ આપું છું, અભિનંદન પાઠવું છું. પણ કેટલાક આ 1% શિક્ષકો જે આવી પ્રવૃત્તિમાં જોડાય છે સારી બાબત નથી. પોતાની નૈતિકતા ચૂકે છે, પોતાનો ધર્મ અને કર્મ ચૂકે છે.